નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે એક મહત્ત્વની માહિતી તમારી માટે લઈને આવ્યો છું, જેમાં આરાધ્યાએ બચ્ચન પરિવાર સાથે ઉજવ્યો જન્મદિવસ. દીકરીની પાર્ટીમાં પિતા અભિષેક દૂર ઊભેલા જોવા મળ્યા છે. તેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે આરાધ્યા આજે 13 વર્ષની થઈ ગઈ છે. આરાધ્યાના જન્મદિવસના અવસર પર તેના ઘણા જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી આ વિડીયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જે વિડીયોની વાત આપણે આજના વિડીયોની અંદર કરી રહ્યા છીએ કે જેમાં અભિષેક બચ્ચન તેની પુત્રીના જન્મદિવસની પાર્ટીમાં દૂર ઊભેલા જણાયા છે. બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા બચ્ચનનો જન્મદિવસ આજે એટલે કે 16 નવેમ્બરના ઉજવવામાં આવ્યો છે, જેમાં આજે આરાધ્યા 13 વર્ષની થઈ ગઈ છે. આરાધ્યાના જન્મદિવસના અવસર પર તેના ઘણા જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી આ વિડીયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અને જે વિડીયો વિશે આજે આપણે વાત કરવાના છીએ કે તમને જણાવી દઈએ કે આરાધ્યા બચ્ચને હજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી પણ કરી નથી. તે માત્ર 13 વર્ષની છે અને આટલી નાની ઉંમરમાં તેની હજારોની ફેન ક્લબ છે, જેના પરના વિડીયો દરરોજ વાયરલ થતા રહે છે. આરાધ્યા બચ્ચનના વિડીયો તેની ફેન ક્લબને લીધે ખૂબ જ વાયરલ થાય છે. અને આ વિડીયોમાં જોઈ શકાય છે કે દીકરી આરાધ્યાના જન્મદિવસ પર તેના પિતા અભિષેક બચ્ચન દૂર ઊભા હોય તેવું જોવા મળે છે. આરાધ્યાની ફોઈ શ્વેતા બચ્ચન અને કઝિન નવ્યા અને અગસ્ત્ય પણ આ પાર્ટીમાં જોવા મળ્યા નથી, એટલે કે બચ્ચન પરિવારના લોકો હાજર નહોતા. તમને જણાવી દઈએ કે આરાધ્યાના જન્મદિવસનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોને જોઈને યુઝર્સ તરફથી ઘણી જ કોમેન્ટ્સ જોવા મળી રહી છે. મિત્રો, વિડીયો જોઈને લોકો કોમેન્ટ્સ આપી રહ્યા છે કે આ વિડીયો જોતા જ એક યુઝરે તો આરાધ્યાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જ્યારે બીજા યુઝરે કહ્યું હતું કે તેનામાં હવે કેટલો બદલાવ આવી ગયો છે, છોકરી ધીમે ધીમે મોટી થતી જાય છે. જેમાં ઐશ્વર્યા સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક KBC 16માં પહોંચ્યો અને અમિતાભ બચ્ચનને થયો અફસોસ, કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ. અભિષેક બચ્ચન પોતાના અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં રહે છે. એક તરફ તેમના અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવા અંગે ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. મિત્રો, અભિષેક બચ્ચનનું અત્યારે લગ્ન જીવન ખૂબ જ ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેતા તેની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક ના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. હાલમાં જુનિયર બચ્ચન તેના પિતા અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ફેમસ ટ્વીટ શો કૌન બનેગા કરોડપતિમાં આવ્યા હતા. જોકે આ દરમિયાન બિગ બીએ તેમને શો પર બોલાવવા બદલ અફસોસ કરી રહ્યા છે. હાલમાં જ સોની દ્વારા શોનો એક પ્રોમો શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થયો છે. પ્રોમો વિડીયોમાં અભિષેક બચ્ચન પોતાના પિતા અમિતાભ બચ્ચનની સામે શોની હોટ સીટ બેઠેલ પર જોવા મળે છે અને તેમના પિતા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. અને આ દરમિયાન અભિષેક તેના પિતા અમિતાભની નકલ કરે છે અને 7 કરોડની બૂમો પાડે છે, જેમાં અમિતાભ દર વખતની માફક આ વખતે પણ આ વિડીયોમાં જે જણાવું છું એ પ્રમાણે કહી રહ્યા છે. મિત્રો, આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર હર હંમેશ પ્રસારિત થતા હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો તમે આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો. સાથે પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી વિડીયોને સબસ્ક્રાઇબ કરી લો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો અને તમારા મિત્રો સુધી આપણી ચેનલના વિડીયોને શેર કરી દો, જેથી કરીને તેઓને પણ આનંદ મળતો રહે. જય હિન્દ, જય ભારત.